आज श्री राम जन्मोत्सव यानी कि रामनवमी का पर्व मनाया जा रहा है। तब वडोदरा शहर के विभिन्न राम मंदिरों में भगवान राम के विशेष पूजन अर्चन का आयोजन करवाया जा रहा है। तब डांडिया बाजार इलाके में खारीवाव रोड पर लक्ष्मण महाराज मठ मौजूद है, जहां पर भी श्री राम जन्मोत्सव की धामधूम देखने मिली। दरअसल इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। भक्तों की बड़ी तादाद में मौजूदगी भी वहां पर दर्ज की गई। तब आपको बता दें कि लक्ष्मण महाराज मठ पर राम नवमी के पर्व को मनाते हुए विशेष धार्मिक आयोजन करवाए गए। आज भगवान रामનો જન્મોત્સવ આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ। પૂરા ભારત વર્ષમાં અને વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુ સમાજ છે સૌ ભગવાન રામની આજે પૂજા અર્ચના કરે છે, આરતી કરે છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને નમન કરે છે। આજે પૂરા વિશ્વની અંદર જે અશાંતિનો માહોલ ઊભો થયો છે, ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ અશાંતિનો માહોલ એ શાંતિના માહોલમાં ફેરવાય। આપણે હંમેશા ભગવાન રામને આદર્શ અને પુરુષોત્તમ તરીકે ગણીએ છીએ કે પુરુષોમાં પણ ઉત્તમ એવા ભગવાન શ્રી રામ, એમના આદર્શોનું પાલન કરીએ અને વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રકારની ભાવના પ્રગટ કરીએ અને ભગવાન શ્રી રામના જીવનના આદર્શો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને સૌનું જીવન સુખ શાંતિ કલ્યાણમય આરોગ્યમય શાંતિમય બને। એ જ પ્રભુ ચરણોમાં આજે પ્રાર્થના કરી છે। આપણે આ સંસ્થાન છે એ 190 વર્ષ જૂનું છે। 1835માં સ્થાપના થઈ હતી, જ્યારે સર સયાજીરાવ ગાયકવાડ હતા એમના જે રાજ્ય હતું ત્યારે આ મંદિરની સ્થાપના થઈ હતી અને અત્યારે આ 191 વર્ષનું ચાલુ થયું છે આપણને, જ્યાંથી આપણે રામ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવે છે। રામનવમીમાં મેન આપણું જે સ્થિત લક્ષ્મણ મહારાજ મઠ છે એમાં આપણે રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે। સાંજે ભજન કીર્તન થશે અને કાલે 27 તારીખ એટલે પાલખી યાત્રા છે અને 28 રથયાત્રા છે। તો વડોદરાના તમામ ભાઈઓ બહેનોને હું આગ્રહનું નિમંત્રણ આપું છું કે આવે, દર્શનનું અને પ્રસાદનનું લાભ લે। આરાધ્ય દેવ એવા ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે, દેશ વિદેશમાં બધે જ ચાલતું હોય છે ત્યારે અને વડોદરા શહેરમાં અતિ પુરાતન એવું મંદિર કે જે મંદિર સાથે મારા જન્મથી મારો નાતો છે, એવા મંદિરમાં પ્રભુ રામચંદ્રના જન્મ નિમિત્તે અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ અને જે પ્રકારે આનંદથી બધા જ ભક્તો ભાવિક ભક્તો પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને ભગવાન રામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ અને એ પણ ચૈત્રી નવરાત્રિના આજના શુભ દિવસે જ્યારે રામનો અવતરણ થયું છે અને વિશ્વના કલ્યાણ માટે થઈને જ્યારે અવતરણ થયું છે, દુષ્ટોના નાશ માટે થઈને જ્યારે એનું અવતરણ થયું છે, ત્યારે આજનો દિવસ આપણા બધાના માટે ખૂબ ધન્યતા અનુભવાય તેવો દિવસ છે અને પ્રભુ રામ પાસે આપણે બધા જ પ્રાર્થના કરીએ કે તમારા જે અંશ છે એ અમારા વચ્ચે આવી એક એવો વિષય કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય, બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો અને હમણાં પરમ દિવસે જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।